હેલો ફ્રેન્ડ્સ, તો આ મારો પહેલો વ્લોગ છે. પુસ્તક જોઈને કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે હું શેની તૈયારી ચાલુ કરવાનો છું. આ એક બુક છે મારી પાસે, મોડર્ન હિસ્ટ્રી સ્પેક્ટ્રમની. ત્યાર પછી ઇન્ડિયન એન્શિયન્ટ પાસ્ટ છે RS શર્માની. ઓકે, અને બીજી છે મારી પાસે એક લક્ષ્મીકાંતની છે. અને બીજા મેં છેલ્લા 3 વર્ષના પેપર કઢાવ્યા છે. 24-25નું છે GPSC. ત્યારબાદ આ 23-24નું પેપર છે, એટલે જૂના જે PYQs છે એ છે. અને આ છે 2022-23નું. ઓકે, તો મેં કશે એવું સાંભળ્યું હતું કે પહેલાં PYQથી ચાલુ કરવાનું, એટલે આપણને ખબર પડી જાય કે એક્ઝામની પેટર્ન કઈ છે, કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, સોફ્ટ ટોપિક કયા છે. અને એવું પણ સાંભળ્યું હતું કે ગુજરાતી કરતાં અંગ્રેજીનું મટીરિયલ સારું છે, અને અંગ્રેજી મને ફાવે છે. તો હું અંગ્રેજીની બુક મંગાવી છે. આ સિવાય પણ બીજી બુક હોય ને તમારા ધ્યાનમાં હોય તો મને જણાવજો, કારણ કે મારી પાસે આ 3 જ છે. ઇન્ડિયન પોલિટી છે, અને આજે મેં બતાવી તે હિસ્ટ્રી માટે છે, એન્શિયન્ટ પ્રાચીન, અને આ મોડર્ન હિસ્ટ્રી છે. તો શરૂઆત હું આજથી કરું છું. મારો પહેલો દિવસ છે, અને મને ફોલો કરવું હોય, મને ટ્રેક કરવું હોય કે મારી આ જર્ની GPSCની ક્યાં સુધી જાય છે, તો મને સબસ્ક્રાઈબ કરી દેજો. પૂરી ખંતથી, હિંમતથી અને સાહસથી હું પરીક્ષા આપવાનો છું. જો કે મારી નોકરી ચાલુ છે, છતાં પણ નોકરીમાંથી ટાઈમ કાઢીને મારી એવી ઈચ્છા છે કે હું એક અધિકારી બનું, ને એક સમાજ ઉપયોગી એક વ્યક્તિ બનું, એક કર્મચારી બનું, એક અધિકારી બનું. તો મને પ્રોત્સાહન કરવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે મને ફોલો જરૂર કરજો. રોજ બ્લોગ હું આપીશ, મૂકીશ. કઈ રીતે પરીક્ષા, હું શું શીખ્યો છું આમાંથી એ પણ જણાવીશ. અને તમે તમારા જે મંતવ્યો હોય, તમારા જે સૂચનો હોય, તમે જો પરીક્ષાની તૈયારી કરતા હોય ને GPSC વિશે તમને નોલેજ હોય તો તમે પણ મને જણાવજો. ઠીક છે? આજ માટે આટલું જ. હવે હું બસ વાંચવા બેસું છું.